નમસ્કાર, હું છું રાજન જોશી. બળકોમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. દરેક ભારતીય નાગરિકે ભારત દેશનો કાયદો જાણવો જોઈએ. આપણે ઘણીવાર લોકો સામે બેઠા હોય તો ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે છે 302 થઈ ગઈ, 302 થઈ ગઈ, પણ 302 થઈ ગઈ, પણ 302 શું છે જાણવું ખૂબ જ જરૂરી છે. હમણાં જ ભારતીય ન્યાય સંહિતામાં ઘણી બધી કલમોમાં ફેરફાર થયા છે. તો ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 302, જેની અંદર 1 વર્ષની જેલ સજા અથવા તો દંડ અથવા તો બંનેની જોગવાઈ છે. પણ કલમ નંબર 302 ભારતીય ન્યાય સંહિતાની જે છે એ શા માટે છે એ જાણવું પણ દર્શક મિત્રો માટે ખૂબ જ જરૂરી છે. દરેક ભારતીય નાગરિક માટે ખૂબ જરૂરી છે. તો ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 302 એટલા માટે છે કે કોઈ પણ વ્યક્તિને તેની ધાર્મિક લાગણી દુભાવવા માટે ઈરાદાપૂર્વક કોઈ શબ્દો બોલવામાં આવ્યા હોય, ઉચ્ચારવામાં આવ્યા હોય અથવા તો બતાવવામાં આવ્યું હોય અને એ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાય તો એ માટેની સજા માટે કલમ નંબર 302 ભારતીય ન્યાય સંહિતાની કલમ છે. દર્શક મિત્રો, હવે નવી ભારતીય ન્યાય સંહિતાની તમામ કલમો વિશે અમે નવા વિડીયોમાં બતાવવાના છે. જાણવા માટે ખૂબ જ જરૂરી છે, એટલે ચેનલને લાઈક કરી લો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.